સાળંગપુર મંદિર દ્વારા કોપીરાઇટ નોંધણીને લઈને ઉઠેલા વિવાદ પર સ્પષ્ટતા કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે આ પગલું ભક્તોની સુરક્ષા અને મંદિરની ઓળખને કાયદાકીય રક્ષણ આપવા માટે લેવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભગવાન સર્વના છે અને સદાય સર્વના રહેશે। નોંધણીનો હેતુ ભગવાન કે ભક્તિ પર માલિકી હક સ્થાપિત કરવાનો નથી, પરંતુ સાયબર સુરક્ષા અને છેતરપિંડી અટકાવવાનો છે। ટ્રસ્ટના જણાવ્યા મુજબ નકલી વેબસાઇટ, સોશિયલ મીડિયા પેજ તેમજ ઓનલાઈન રૂમ બુકિંગ, પ્રસાદ અને દાનના નામે ભક્તો સાથે છેતરપિંડીના પ્રયાસો થતા હતા। તેથી સાયબર માફિયાઓ સામે ઝડપી કાર્યવાહી માટે કોપીરાઇટ નોંધણી અને આઈપી રાઇટ્સનું સુરક્ષા કવચ જરૂરી છે। ટ્રેડમાર્કનો જે નિર્ણય કર્યો છે બહુ સારો છે, કેમ કે અત્યારે બધી જગ્યાએ ફ્રોડનું ચલણ બહુ વધી રહ્યું છે, બરોબર। જેમ કરીને છે આપણે વિશ્રાંતિ ભવન છે, બરોબર, એમાં ઓનલાઈનની ઘણી બધી ફેક વેબસાઇટ બનાવી બુકિંગ કરીને ફ્રોડના પૈસા પડાવી લે છે ઘણા બધા લોકો। એટલા માટે આજે ટ્રેડમાર્ક મેળવ્યો છે બહુ સારો નિર્ણય છે કે બધા ફ્રોડથી બચી શકે। પાટણમાં દારૂબંધીના લીરેલી રાવડિયા। હારીજના વેજાવાડા હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો। ભણવાની ઉંમરે નાના બાળકો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે। કોથળામાં દારૂ ભરીને વેચતા સગીરોનો વિડીયો વાયરલ થયો છે। હારીજમાં અવારનવાર વિડીયો સામે આવ્યા છતાં પોલીસ શાંત કેમ છે તે સવાલ। પાટણ જિલ્લા પોલીસની દારૂબંધી માત્ર કાગળ પર છે। સમાજ માટે આ જે કિસ્સો છે તે ખરેખર લાલબત્તી સમાન છે। આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? હવે બાળકો દારૂનું વેચાણ કરી રહ્યા છે। કોથળામાંથી દારૂ આપતા પણ વિડીયોમાં જોઈ શકાય છે। સુરેન્દ્રનગરના સાયલા સર્કલ પાસે બ્રિજ નીચે જાહેરમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ। બંને પરિવારો વચ્ચે હિંસક મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોલીસ હાજરીમાં પણ બંને પરિવારના સભ્યો વચ્ચે છૂટા પથ્થરોના ઘા મારવાના દ્રશ્યો સામે આવ્યા। નેશનલ હાઈવે પરના મુખ્ય રસ્તા પર મારામારીની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી। દીકરીને ભગાડી જવાના મનદુખ બાબતે બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હોવાની ચર્ચાઓ છે। મારામારીમાં 2 થી 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ઉસરાહાર વિસ્તારમાં રમપુરા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જૂની અદાવતમાં પાડોશમાં રહેતા એક યુવકને લાકડી ડંડા વડે બેરહેમીથી ઢોર માર મરાયો। આ મારપીટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તોફાની તત્વો યુવકને રસ્તા પર ઢસડીને નિર્દયતાથી મારતા જોવા મળી રહ્યા છે। જોકે ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આ હુમલા બાદ ભોગ બનનાર યુવકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરના મુખ્ય માર્ગ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડને નિયંત્રિત કરવા પોલીસ અને કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે। મનીપાડા વિસ્તાર પાસે પોલીસ કર્મીઓ દોરડા વડે બેરિકેડિંગ કરીને ભીડને રોકી રહ્યા હતા। એ દરમિયાન 3 થી 4 યુવકો જબરદસ્તીથી દોરડા નીચેથી નીકળીને આગળ જવાનો પ્રયાસ કરવા લાગ્યા, જે બાદ પોલીસે તેમને રોકતા વિવાદ વધ્યો, જેમાં યુવકો પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરતા અને તેમની વર્દી ખેંચતા જોવા મળ્યા, જે બાદ એક મહિલાએ વચ્ચે પડી સમગ્ર વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો। હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમાચાર વડોદરાથી। વાઘોડિયાના દખેડા ગામે ડમ્પર ચાલકનો કહેર। પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે મોટરસાયકલ પર જતા દંપતીને કચડ્યું। બંને પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। દંપતી મોટરસાયકલ ઉપર દખેડાથી વાઘોડિયા જઈ રહ્યું હતું। 50 વર્ષીય ચંદ્રકાંત વસાવા અને 45 વર્ષીય હંસાબેન વસાવાનું મોત નીપજ્યું। પોલીસે બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકા ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગનો બનાવ। વરવાડા ગામ નજીક અચાનક ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ ભભૂકી ઉઠી। સુરતથી પ્રવાસીઓ દ્વારકા દર્શન કરવા આવ્યા હતા। બેટ દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા। શિવરાજપુર નજીક ટેમ્પો ટ્રાવેલ્સમાં આગ લાગી। ટેમ્પો ટ્રાવેલર્સમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળ્યા। ફાયર વિભાગની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ પણ મુસાફરને ઈજા નથી પહોંચી। તમામ સુરક્ષિત છે। ફરી 4 પગના આતંકની તસવીરો સામે આવી છે। ક્યાંક સિંહ માનવભક્ષી બન્યા છે, ક્યાંક દીપડાએ દેકારો મચાવ્યો છે। રસ્તે રખડતા ઢોરોનો પણ ત્રાસ ઓછો નથી।
રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી 4 પગના આતંકની ડરાવનારી તસવીરો સામે આવી. માટે જ લોકો હવે તંત્રને કહી રહ્યા છે કે આ 4 પગના આતંકનું કંઈક કરો. રાજ્યના કેટલાય વિસ્તારો 4 પગના આતંકથી ધ્રુજી ઉઠ્યા છે. ક્યાંક દીપડા અને ક્યાંક સિંહ લોકોને ડરાવી રહ્યા છે, તો ક્યાંક રખડતા પશુઓએ મચાવ્યો છે આતંક. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી નાખ્યું છે. દ્વારકામાં આખલાનો આતંક. દેવભૂમિ દ્વારકામાં આખલાનો આતંક યથાવત છે. જુઓ આ દ્રશ્યો. દ્વારકાના સલાયામાં આખલાએ રસ્તો માથે લીધો. જાહેર માર્ગ પર 3 આખલાઓ બાખડ્યા. શાક માર્કેટ નજીક 3 આખલાઓ જાણે એકબીજાનો જીવ લેવા તલપાપડ હોય તેમ લડ્યા. બીજી તરફ જાહેર માર્ગ પર આખલાઓના યુદ્ધના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો. અચાનક સર્જાયેલી સ્થિતિના કારણે લોકોમાં નાસભાગ પણ મચી ગઈ હતી. સ્થાનિકોએ આખલાને છોડાવવા તેમના પર પાણીનો છંટકાવ પણ કર્યો. જો કે યુદ્ધે ચડેલા આખલા પર કોઈ જ અસર ન થઈ. લાંબા સમય સુધી લડ્યા બાદ આખરે આખલા છૂટા પડ્યા, જે બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રખડતા ઢોર અને આખલાઓના આતંકથી નાગરિકો પરેશાન બન્યા છે, છતાં તંત્ર યોગ્ય અને અસરકારક કાર્યવાહી નથી કરતું. રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સામે લોકો દ્વારા માંગ ઉઠી રહી છે. દીપડાએ શ્વાનનો કર્યો શિકાર. હવે આ જુઓ. આ દ્રશ્યો કોઈ જંગલના નહીં પરંતુ એક ફાર્મ હાઉસના છે. ભરૂચના ઝઘડિયાના તલોદરા ગામે શિકારની શોધમાં આદમખોર દીપડો ઘૂસી આવ્યો અને આતંક મચાવ્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે દબાયેલા પગે દીપડો આવે છે, ફાર્મ હાઉસમાં કૂદકો મારીને ઘૂસે છે અને થોડી જ વારમાં શ્વાનને જડબામાં પકડીને બહાર નીકળે છે. ઝઘડિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર ચિંતાનો વિષય બની છે. અગાઉ માત્ર સીમ અને વગડાના વિસ્તારોમાં દીપડો દેખાતો, હવે માનવ વસાહત તરફ વળ્યો છે. તલોદરા ગામે ફાર્મ હાઉસમાં રાત્રિના અંધકારમાં એક ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. ફાર્મ હાઉસ કમ્પાઉન્ડમાં બાંધેલા પાલતુ શ્વાન પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો અને તેને ફાડી ખાધો. સવારે આ ભયાનક દ્રશ્ય જોતા જ ફાર્મ હાઉસના માલિક અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર તલોદરા ગામમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક અસરથી દીપડા પ્રભાવિત વિસ્તારમાં પાંજરા ગોઠવી તેની ઝડપી લેવા માંગ કરી છે. રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો જંગલનો રાજા. આ તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામે સિંહે લટાર મારી. ડુંગરપુર ગામની બજારમાં સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો. ડુંગરપુર ગામના સ્થાનિક યુવકે મોબાઈલ કેમેરામાં વિડીયો કેદ કર્યાનો દાવો છે. વિડીયો વાયરલ થતા ઘરની બહાર ખુલ્લામાં સૂતા લોકોમાં ભયનો માહોલ છે. જો કે વન વિભાગની ટીમે સિંહને ટ્રેક કરી રહેણાંક વિસ્તારમાંથી દૂર ખસેડ્યો હોવાનો દાવો છે. સમગ્ર ઘટના અંગે શેત્રુંજી વન્યજીવ વિભાગે કહ્યું કે શેત્રુંજી ડુંગર પર હાલ 12 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. હાલ આ સિંહ પાલીતાણા, ડુંગરપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છે. વન વિભાગના કર્મચારી અને ટ્રેકરો રાઉન્ડ ધી ક્લોક સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. દીપડાએ કાકા ભત્રીજા પર કર્યો હુમલો. ગીર સોમનાથ ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે અને દિવસે જંગલી પશુઓનો આતંક વધતો જાય છે. ક્યારેક સિંહ આતંક મચાવે છે તો ક્યારેક દીપડા દેકારો દે છે. ફરી એકવાર ગીર સોમનાથથી દીપડાનો આતંક સામે આવ્યો છે. થોડી ગામે કેળાના બગીચામાં કામ કરી રહેલા કાકા ભત્રીજા પર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. કાકા માલાભાઈ મોઢકિયાની ઉંમર 48 વર્ષ છે, જ્યારે ભત્રીજા દિવ્યેશ મોઢકિયાની ઉંમર 19 વર્ષ છે. બંને રોજિંદા કામમાં કેળાના બગીચામાં વ્યસ્ત હતા, ત્યારે જ અચાનક દીપડો બગીચામાં ધસી આવ્યો અને બંનેને લોહી લુહાણ કરી નાખ્યા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.